નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો લોકોએ સોના ચાંદીની ખરીદી શરૂ નથી કરી તે પહેલા જ સોના ચાંદીની કિંમતોમાં નોંધાયો ઘટાડો। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં મોટો નિર્ણય સામે આવી રહ્યો છે ને સોનું જે છે એ માર્કેટમાં હવે દિવસે ને દિવસે તળિયે જતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે જો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે અને રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજના તાજા સમાચારોની વાત કરીએ તો મિત્રો દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો ચાલુ જ છે અને મોટા ભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો થતો પણ સામે આવી રહ્યો છે। તો લોકો જે છે એ હાલ અત્યારે રોકાણ માટે અથવા તો લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે, પરંતુ મિત્રો સોનાની સાથે સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ જંગી ઘટાડો નોંધાયો છે અને ચાંદી પણ માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો હવે જાણકારો જણાવી રહ્યા છે કે સોના પરની આયાતી ડ્યુટીમાં તાજેતરમાં વધારો અને સ્થાનિક ભાવમાં વધારો કરશે તો ભૌતિક માંગ પર સૌથી વધારે અસર પડી શકે છે ને સોનું જે છે એ આગામી દિવસોમાં હજુ પણ માર્કેટમાં જોરદાર રીતે સસ્તું થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજરોજના તાજા સમાચારોની માહિતી મેળવી લઈએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે જ સોનું જોરદાર ઘટી રહ્યું છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ 14,000 માં, જ્યારે 10 ગ્રામ 1,40,000 માં, જ્યારે 100 ગ્રામ 14 લાખમાં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડો સામે આવી રહ્યો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજે 1 ગ્રામ 15,273 માં, જ્યારે 10 ગ્રામ 1,52,730 માં, જ્યારે 100 ગ્રામ 15,27,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોમાં પણ આજરોજ મિત્રો ઘટાડો નોંધાઈને ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે। તો આજરોજ માર્કેટમાં ચાંદીના ભાવની વાત કરીએ તો 1 કિલો ચાંદીની કિંમતો જે છે એ 2,48,200 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો રોકાણ માટે સોના ચાંદી ખરીદી લેવું જોઈએ તો હાલ વાત કરીએ સોનાના ભાવને અસર કરતા પરિબળોની તો ભૌતિક માંગ પર કામ ચલાવવું અસર કરશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોના પર આયાતી ડ્યુટીમાં વધારાથી આયાત ઘટતી નથી, તેના બદલે તે કિંમતોમાં વધારો કરે છે અને જ્વેલરી રિટર્ન્સના મતે આયાતી ડ્યુટી વધારવાના બદલે સોના ચાંદીની આયાતના જથ્થાને નિયંત્રિત કરવા માટે સોના અને ચાંદીની આયાત જથ્થાને નિયંત્રિત કરી રહ્યું છે અને વધુ અત્યારે પદ્ધતિ પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ રોકાણકારોની તો મિત્રો જો તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ મળતી માહિતી અનુસાર સોના ચાંદી આગામી દિવસોમાં ખરીદી લેવા જોઈએ અને હજુ પણ સોના ચાંદી આગામી દિવસોમાં સસ્તું થશે તો જેના મહત્વના કારણોની પણ ચર્ચા કરીએ તો મિત્રો શેર માર્કેટ અને લોકો જે છે એ શેર બજાર છોડી અને સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હતા એ બધા જ લોકો પોતાનો પ્રોફિટ મેળવી અને શેર બજાર તરફ વળી રહ્યા છે। તેવી જ રીતે નિફ્ટીના પણ રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ પર ધ્યાન દોરી રહ્યા છે। પરંતુ હવે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ સોનાની માંગ માર્કેટમાં વધતી અને ઘટતી જોવા મળે અથવા તો યુએસ ડોલરમાં જ્યારે મજબૂતાઈનો માહોલ જોવા મળે છે
અને શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળે તો સોનાની માંગ માર્કેટમાં જોરદાર ઘટતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। ત્યારબાદ સૌથી મહત્વના સમાચારોની ચર્ચા કરીએ તો મિત્રો વૈશ્વિક અને ઘરેલું કારણોસર આજે સવારે સોના ચાંદીની કિંમતોમાં ધરાશાયી ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે કારોબારી સત્ર અત્યંત આંચકાજનક સાબિત થયો હતો અને વૈશ્વિક સ્તરે વ્યાજદરો અંગે વધતી ચિંતા, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને મોંઘવારીની આશંકાઓ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ પર સોના ચાંદીના ભાવમાં ક્યારેય ન જોયો હોય તેવો મોટો કડાકો નોંધાયો છે અને વૈશ્વિક દબાણને કારણે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ગડબડા થતા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર તેજી મંદીનો માહોલ જોવા મળે છે ત્યારે ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ગોલ્ડ માર્કેટમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સૌથી ચોંકાવનારા રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો ગ્લોબલ માર્કેટમાં આવી રહેલા આ મોટા ઘટાડા પાછળ ખરેખર શું મોટો ઘટાડો હજુ પણ નોંધાઈ શકે છે કારણ કે લોકો જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને સોનું જે છે એ માર્કેટમાં હજુ પણ વધતું જોવા મળશે તો રોકાણ માટે સોનું ખરીદી લેવું જોઈએ। જ્યારે બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે સોનાની કિંમતોમાં વધારો શરૂ થાય ત્યારે તમે રોકાણ માટે જો સોનાની ખરીદી કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે કારણ કે વધતા બજારમાં રોકાણ કરવાથી તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ ન રોકવા પડે અને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે તમે રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી કરો છો તો અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો દુનિયાની સેન્ટ્રલ અને કેન્દ્રીય બેંકોએ એપ્રિલમાં ફરીથી સોનાની ચોખ્ખી નેટ ખરીદી શરૂ કરી દીધી છે અને અહેવાલ મુજબ વાત કરીએ તો મિત્રો એપ્રિલમાં પોલેન્ડ સૌથી મોટો ખરીદાર રહ્યો હતો જ્યારે ચીને પણ સોનાની ખરીદીની રફતાર વધારી દીધી છે તો ચીન દ્વારા એપ્રિલમાં કરવામાં આવેલી 8 ટનની ખરીદી સપ્ટેમ્બર 2024 પછીની સૌથી મોટી માસિક ખરીદી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો હવે જો સોનાની માંગમાં અસર થશે તો સોનાની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો જ્યારે ચાંદીની માંગમાં અથવા તો સોનાની માંગમાં વધઘટ જોવા મળે અને શેર બજારના રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે જો સોનાની ખરીદી શરૂ કરી દે તો આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ જોરદાર ક્રેશ થતું જોવા મળે તે ત્યારબાદ મિત્રો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં હવે ધીમી ગતિએ દિવસે ને દિવસે તૂટતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં હવે ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને રોકાણ માટે સોના ચાંદીની પસંદગી ક્યારે કરવી જોઈએ જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડીયોમાં માહિતી મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીની ચર્ચા કરીશું।